ન્યૂઝ ગુજરાત આયોજિત એક મુલાકાત કાર્યક્રમ। ચાલો, મચ્છુકાઠિયા મોટ બ્રાહ્મણ મહામંડળ સૌરાષ્ટ્ર અને ગુજરાત તમામ પ્રતિનિધિઓ અલગ અલગ જિલ્લામાંથી આવ્યા છે અને બહુ સરસ પ્રોગ્રામ ગોઠવ્યો છે સાસણગીરમાં વુડલેન્ડમાં। અને અલગ અલગ મંડળના જે પ્રમુખો આવ્યા છે, કોઈ મહિલા મંડળના આવ્યા છે, યુવા પાકના આવ્યા છે, કોઈ મંડળના પ્રમુખો છે। તો આ દરેક સમાજના આપણે એક એકની મુલાકાત ધીમે ધીમે લેશું। તો અત્યારે આપણે એક બરોડાથી બેન આવ્યા છે અને એ બેનની મુલાકાત આપણે લઈ લેશું। બેન, તમે કયા સમાજમાંથી આવો છો અને ક્યાંથી આવો છો અને પહેલાં તમે શું કરતા અને સમાજ સાથે કેટલા ટાઈમથી સંકળાયેલા છો એની તમારી રીતે જરાક વિગત આપશો। હું ચતુર્વેદી મચ્છુકાઠિયા મોટ બ્રાહ્મણ વડોદરા જ્ઞાતિમાંથી અત્યારે મહિલા મંડળના પ્રમુખ અને ટ્રસ્ટી તરીકે આવી છું અને હું મંડળ સાથે કન્ટિન્યુ જ સરળ 2002થી જોડાયેલી જ છું। પણ એ પહેલાં પણ જ્યારે આ મંડળની શરૂઆત થઈ મચ્છુકાઠિયા મોટ બ્રાહ્મણની ત્યારે 7 થી 8 મેમ્બરથી શરૂઆત કરેલી અને અમે કૃપાશંકરભાઈના ઘરે એમના ઘરે દર શનિ રવિ મિટિંગ બોલાવતા અને દરેક સભ્યોની મુલાકાત લઈ ઘેર ઘેર ફરી અને અમે સભ્ય બનાવતા અને એ રીતે ધીમે ધીમે કરીને અમારું મંડળ અત્યારે વિકસ્યું છે। અને હાલના અમારા પ્રમુખ ટ્રસ્ટ પ્રમુખ વિનોદભાઈ પંડ્યા છે અને હું મહિલા મંડળની 10 વર્ષથી મહિલા મંડળ પ્રમુખમાં છું। ટ્રસ્ટમાં પણ 10 વર્ષ થઈ ગયા ટ્રસ્ટી તરીકે છું અને અમે અમારા મહિલા મંડળના કાર્યક્રમો બહુ સારા ચાલે છે। છતાં જ્ઞાતિઓના ભાઈઓનો પણ સપોર્ટ અમને મહિલા મંડળને સારો એવો મળે છે। પણ અમને એક જ ખામી છે કે અમારે કોઈ પ્રોગ્રામ કરવા હોય તો અમારી પાસે જ્ઞાતિવાળી નથી। જ્ઞાતિની વાડી હોય તો અમે ધારીએ એવા સારા પ્રોગ્રામો કરી શકીએ, જેથી ત્યાં બરોડામાં મોંઘવારીની દ્રષ્ટિએ જે ચૂકવવી પડે રકમ એ જ્ઞાતિને આવક કરતાં એ ખર્ચ વધી જાય એમ છે। તો એટલે પ્રોગ્રામમાં અમે થોડા પાછા પડીએ છીએ। પણ જો જ્ઞાતિની વાડીની શક્યતા બને અને બનાવી શકીએ તો અમારો કાર્યક્રમ વધારે આગળ જાય એવી મને બહુ ખાતરી છે અને એ કાર્ય અમે મહિલા મંડળ તથા અમારા જ્ઞાતિભાઈઓ કરી બતાવીએ એની હું ખાતરી આપું છું। હા, હવે તમે આ પહેલાં શેમાં હતા અને સમાજની શરૂઆત તમે કેવી રીતે કરી એના વિશે 2 શબ્દ। હું શરૂઆતમાં તો કચ્છ જિલ્લામાંથી જિલ્લા ફેર થઈને વડોદરા જિલ્લામાં પ્રાઇમરી શિક્ષિકા તરીકે જોડાઈ। પછી જ્ઞાતિના ભાઈઓને ખબર પડી કે અહીં એક બેન છે અને એ સારા એવા ત્યાં એમને શિક્ષક સમાજમાં પણ કાર્ય કરે છે, તો જ્ઞાતિમાં આપણે મદદરૂપ થાય એવા છે। એટલે કૃપાશંકરભાઈ દવે અને અમુભાઈ જોશી ને એ લોકો મારે ઘરે આવ્યા। મને કે બેન તમે જ્ઞાતિમાં આવો અને થોડો રસ લ્યો અને આપણે કાર્ય કરીએ તો સારું। એટલે મને પણ થયું કે આ વાત સાચી છે, પણ મેં કીધું હું મારા નોકરી દરમિયાન અનુકૂળતા હોય ત્યાં જ તમને સમય ફાળવી શકીશ, બાકી તો મારી સર્વિસ ચાલુ છે, મારા બાળકો નાના છે એટલે એ જવાબદારી પણ મારી છે। તો કે કંઈ વાંધો નહીં, તમારે જ્યારે અનુકૂળ હોય ત્યારે। તો એ રીતે એને જોઈએ એવો સાથ સહકાર આપતી હતી અને 2002માં હું નિવૃત્ત થઈ ગઈ એટલે ત્યાંથી કન્ટિન્યુ જે મંડળમાં દરરોજ આવું જ છું અને જો યોગ્ય એટલા બધા કાર્ય કરું છું। સમયને સંજોગોને લઈને જ્ઞાતિ ફાળો પણ અમે મહિલા મંડળ જે એકઠો કરીએ એ અમે જ્ઞાતિમાં જ વાપરીએ છીએ અને મહિલા મંડળ પણ અથાણા બનાવીએ છીએ, કોલ્ડ ક્રીમ બનાવે છે, બામ બનાવે છે, અગરબત્તી બનાવે છે, વોશિંગ પાવડર બનાવે છે। એનું નહીં નફા નહીં નુકસાનને ધોરણે વેચાણ કરીએ છીએ અને એ જે નફો થાય એ અમે જ્ઞાતિમાં જમા કરીએ છીએ। ખૂબ સરસ, તમે જ્ઞાતિ સમાજની જે કંઈ સેવા કરો છો એના વિશે તમે ઘણું બધું માર્ગદર્શન આપ્યું। મરી મસાલા અથાણા હાથે બનાવો છો, બહુ સરસ કાર્યવાહી કરી। ખૂબ ખૂબ આપનો આભાર। થેન્ક યુ વેરી મચ। નામ પ્રેમિલાબેન દવે છે, હું બરોડામાં ટ્રસ્ટમાં છું
અને 10 વર્ષથી મહિલા મંડળ પ્રમુખ તરીકે કાર્ય કરું છું. હું કેળવણી નિરીક્ષક વહીવટી તરીકેથી 2002માં રિટાયર થયેલી છું અને ત્યારથી જ જ્ઞાતિમાં જોડાયેલી છું. અમે મહિલા મંડળ મને સારો સાથ સહકાર આપે છે અને ભાઈઓનો પણ અમને સપોર્ટ સારો મળે છે. અત્યારે હું એક જ આવી છું. મને એમ થયું કે અમુભાઈ જોશી હોય અત્યારે તો એ આખી ટીમને સાથે લઈ આવી અને મેં બધા લિસ્ટમાં નામ વાંચ્યા કે લાઠીથી આટલા, સુરેન્દ્રનગરથી આટલા, જામનગરથી આટલા, ભાવનગરથી આટલા. મેં કીધું આ તો આપણું વડોદરાનું નાક જાય એવું છે. એટલે મારાથી રહેવાયું નહીં. હું ભુજમાં હતી, પ્રોપર ભુજમાં હતી. અત્યારે હાલ વડોદરા નથી હમણાં. પણ પછી મેં પંકજભાઈને ફોન કર્યો કે ભાઈ વડોદરાનું પ્રતિનિધિ તરીકે મારે આવવું છે, પણ હું આવી શકું એવી એટલી ત્યાં કને પહોંચી શકું એ કોઈ પરિસ્થિતિ નથી. એટલે મને પંકજભાઈએ અને આપણે અરુણભાઈ જોશીનો એવો સારો સપોર્ટ મળ્યો કે બેન તમે ચિંતા ના કરશો. તો એમને અંજારમાં જે આપણે ભામાશા કહો છો નાનુભાઈ જોશી એ કે બેન મારી ગાડીમાં જગ્યા છે તો તમે આવી જજો. તો એના દ્વારા હું આવી છું. અમે જ્ઞાતિમાં બહુ સારા કાર્ય, આ બધા બોલી ગયા એ કાર્ય તો થતા જ હોય છે. તેમ છતાં અત્યારે શિયાળામાં અમે મહિલા મંડળ અડદિયા બનાવીએ છીએ, મેથી પાક કરીએ છીએ. દર વર્ષે 150 થી 200 કિલો અથાણા, દરેક જાતના ગળ્યું અથાણું, ખાટું અથાણું, છૂંદો, એ મેથી ચણાના અથાણો એનું વેચાણ કરીએ છીએ. કોલ્ડ ક્રીમ બનાવીએ છીએ, બામ બનાવીએ છીએ, અગરબત્તી, વોશિંગ પાવડર, આ બધે અમે મહિલા મંડળની પ્રવૃત્તિ કરીએ છીએ. રાંદલ નૃત્ય સમૂહમાં તેડાવવા હોય, સામૂહિક કથાનું આયોજન, આવું બધું તો નાનું મોટું ચાલ્યા કરતું હોય. એટલે મને અમુકભાઈની બહુ યાદ આવી. અને વિનુભાઈ પંડ્યા હાલમાં ટ્રસ્ટ પ્રમુખ છે. ચાલો, મચ્છુ કાઠિયા મોટ બ્રાહ્મણ મહામંડળ સૌરાષ્ટ્ર અને ગુજરાત તમામ પ્રતિનિધિઓ અલગ અલગ જિલ્લામાંથી આવ્યા છે અને બહુ સરસ પ્રોગ્રામ ગોઠવો છે સાસણગીરમાં, વુડલેન્ડમાં. અને અલગ અલગ મંડળના જે પ્રમુખો આવ્યા છે, કોઈ મહિલા મંડળના આવ્યા છે, યુવા પાકના આવ્યા છે, કોઈ મંડળના પ્રમુખો છે. તો આ દરેક સમાજના આપણે એક એકની મુલાકાત ધીમે ધીમે લેશું. પણ અત્યારે આપણે એક બરોડાથી બેન આવ્યા છે અને એ બેનની મુલાકાત આપણે લઈ લેશું. બેન, તમે કયા સમાજમાંથી આવો છો અને ક્યાંથી આવો છો, અને પહેલાં તમે શું કરતા અને સમાજ સાથે કેટલા ટાઈમથી સંકળાયેલા છો, એની તમારી રીતે જરાક વિગત આપશો. હું ચતુર્વેદી મચ્છુ કાઠિયા મોટ બ્રાહ્મણ વડોદરા જ્ઞાતિમાંથી અત્યારે મહિલા મંડળના પ્રમુખ અને ટ્રસ્ટી તરીકે આવી છું. અને હું મંડળ સાથે કન્ટિન્યુ જ સરળ 2002થી જોડાયેલી જ છું. પણ એ પહેલાં પણ જ્યારે આ મંડળની શરૂઆત થઈ મચ્છુ કાઠિયા મોટ બ્રાહ્મણની, ત્યારે 7 થી 8 મેમ્બરથી શરૂઆત કરેલી. અને અમે કૃપાશંકરભાઈના ઘરે, એમના ઘરે દર શનિ રવિ મિટિંગ બોલાવતા અને દરેક સભ્યોની મુલાકાત લઈ ઘેર ઘેર ફરી અને અમે સભ્ય બનાવતા. અને એ રીતે ધીમે ધીમે કરીને અમારું મંડળ અત્યારે વિકસ્યું છે. અને હાલના અમારા પ્રમુખ, ટ્રસ્ટ પ્રમુખ વિનોદભાઈ પંડ્યા છે. અને હું મહિલા મંડળની 10 વર્ષથી મહિલા મંડળ પ્રમુખમાં છું. ટ્રસ્ટમાં પણ 10 વર્ષ થઈ ગયા ટ્રસ્ટી તરીકે છું. અને અમે અમારા મહિલા મંડળના કાર્યક્રમો બહુ સારા ચાલે છે. છતાં જ્ઞાતિઓના ભાઈઓનો પણ સપોર્ટ અમને મહિલા મંડળને સારો એવો મળે છે. પણ અમને એક જ ખામી છે કે અમારે કોઈ પ્રોગ્રામ કરવા હોય તો અમારી પાસે જ્ઞાતિવાળી નથી. જ્ઞાતિની વાડી હોય તો અમે ધારીએ એવા સારા પ્રોગ્રામો કરી શકીએ, જેથી ત્યાં બરોડામાં મોંઘવારીની દ્રષ્ટિએ જે ચૂકવવી પડે રકમ, એ જ્ઞાતિને આવક કરતાં એ ખર્ચ વધી જાય એમ છે. તો એટલે પ્રોગ્રામમાં અમે થોડા પાછા પડીએ છીએ. પણ જો જ્ઞાતિની વાડીની શક્યત બને અને બનાવી શકીએ તો અમારો કાર્યક્રમ વધારે આગળ જાય એવી મને બહુ ખાતરી છે. અને એ કાર્ય અમે મહિલા મંડળ તથા અમારા જ્ઞાતિભાઈઓ કરી બતાવીએ એની હું ખાતરી આપું છું. હા, હવે તમે આ પહેલાં શેમાં હતા અને સમાજની શરૂઆત તમે કેવી રીતે કરી એના વિશે 2 શબ્દ.
હું શરૂઆતમાં તો કચ્છ જિલ્લામાંથી જિલ્લા ફેર થઈને વડોદરા જિલ્લામાં પ્રાઇમરી શિક્ષિકા તરીકે જોડાઈ. પછી જ્ઞાતિના ભાઈઓને ખબર પડી કે અહીં એક બેન છે અને એ સારા એવા ત્યાં એમને શિક્ષક સમાજમાં પણ કાર્ય કરે છે, તો જ્ઞાતિમાં આપણે મદદરૂપ થાય એવા છે. એટલે કૃપાશંકરભાઈ દવે અને અમુભાઈ જોશીને એ લોકો મારી ઘરે આવ્યા. મને કે બેન તમે જ્ઞાતિમાં આવો અને થોડો રસ લ્યો અને આપણે કાર્ય કરીએ તો સારું. એટલે મને પણ થયું કે આ વાત સાચી છે, પણ મેં કીધું હું મારા નોકરી દરમિયાન અનુકૂળતા હોય ત્યાં જ તમને સમય ફાળવી શકીશ. બાકી તો મારી સર્વિસ ચાલુ છે, મારા બાળકો નાના છે, એટલે એ જવાબદારી પણ મારી છે. તો કે કંઈ વાંધો નહીં, તમારે જ્યારે અનુકૂળ હોય ત્યારે. તો એ રીતે એને જોઈએ એવો સાથ સહકાર આપતી હતી. અને 2002માં હું નિવૃત્ત થઈ ગઈ, એટલે ત્યારથી કન્ટિન્યુ છે મંડળમાં દરરોજ આવું જ છું અને જો યોગ્ય એટલા બધા કાર્ય કરું છું. સમયને સંજોગોને લઈને જ્ઞાતિ ફાળો પણ અમે મહિલા મંડળ જે એકઠો કરીએ એ અમે જ્ઞાતિમાં જ વાપરીએ છીએ. અને મહિલા મંડળ પણ અથાણાં બનાવીએ છીએ, કોલ્ડ ક્રીમ બનાવે છે, બામ બનાવે છે, અગરબત્તી બનાવે છે, વોશિંગ પાવડર બનાવે છે. એનું નહીં નફા નહીં નુકસાનને ધોરણે વેચાણ કરીએ છીએ અને એ જે નફો થાય એ અમે જ્ઞાતિમાં જમા કરીએ છીએ. ખૂબ સરસ. તમે જ્ઞાતિ સમાજની જે કંઈ સેવા કરો છો એના વિશે તમે ઘણું બધું માર્ગદર્શન આપ્યું. મરી મસાલા અથાણા તે બનાવો છો, બહુ સરસ કાર્યવાહી કરી. ખૂબ ખૂબ આપનો આભાર. થેન્ક યુ વેરી મચ. વેલકમ.